નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 નામાના મૂળ તત્વો ભાગ 2 શેર મૂડીના વ્યવહારો. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે એક બે ઉદાહરણ પણ જોઈ ગયા, થિયરીની પણ ચર્ચા કરી. આજે આપણે આપણા અભ્યાસક્રમને આગળ વધારીએ તો પેજ નંબર 14 ઉપર આજે આપણે ઉદાહરણ નંબર 3 અને ઉદાહરણ નંબર 4 જોઈ જવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ નંબર 3 કે જે મળવાના બાકી હપ્તા અંગેના વ્યવહાર અહીંયા આગળ સમજાવવા માટે આવ્યા છે. મળવાના બાકી હપ્તા ખાતું ઊભું કર્યા વિના અને મળવાના બાકી હપ્તા ખાતું ઊભું કરવામાં આવે ત્યારે હિસાબી ચોપડે કઈ અસર આપવામાં આવે છે એ વિશે આપણે જોવાનું છે. એક બાબત યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, નોટ કરજો. મળવાના બાકી હપ્તા પર વ્યાજની ગણતરી કે તેની હિસાબી અસરો આપણા અભ્યાસક્રમમાં સામેલ નથી. તો અહીંયા આગળ ઉદાહરણ નંબર 3, જય લિમિટેડ તેના 50,000 શેર પર શેર દીઠ 2 લેખે પ્રથમ હપ્તો મંગાવ્યો હતો. 1,000 શેર ધરાવનાર એક શેર હોલ્ડરે આ હપ્તો સમયસર ચૂકવ્યો નથી, પરંતુ 1 મહિના પછી તેણે પ્રથમ હપ્તાની બાકી રકમ ચૂકવી દીધી. બાકીના બધા શેર હોલ્ડરે પૂરેપૂરી રકમ સમયસર ચૂકવી દીધી હતી. એટલે એક બાબત સમજો વિદ્યાર્થી મિત્રો, 50,000 શેર હતા. કંપનીની અપેક્ષા હતી કે આપણને સમયસર રૂપિયા 1 લાખ મળશે. પ્રથમ હપ્તા વખતે કંપનીને કેટલી એક્સપેક્ટેશન હતી? રૂપિયા 1 લાખ મળશે. પરંતુ આ 50,000 શેરમાંથી, આ તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે શેરની સંખ્યા છે અને આ દાર્શનિક કિંમત છે. શેરની સંખ્યા અને આ દાર્શનિક કિંમત છે. તો પ્રથમ હપ્તા વખતે કેટલી કિંમત રાખવામાં આવેલી? દાર્શનિક કિંમત 2 રૂપિયાથી હપ્તો મંગાવવામાં આવ્યો હતો. પરંતુ કુલ 50,000 શેરમાંથી એક શેર હોલ્ડર જે છે એ કેટલા શેર ધરાવે છે? એક્સ નામનો વ્યક્તિ હશે કે જેણે 1,000 શેર એણે ફોર્મ ભરેલ હતું. એમ ટૂંકમાં એણે અરજી વખતે 1,000 શેર ધરાવે છે, પરંતુ એ કયો હપ્તો ચૂકી ગયો? પ્રથમ હપ્તો ચૂકી ગયો છે. માટે અરજીઓ કેટલી આવી? પ્રથમ હપ્તા વખતે કેટલી રકમ આવી હશે? 98,000 આવ્યા હશે. પાછળથી એણે 2,000 રૂપિયા ભર્યા 1 મહિના પછી. અંદર સ્પષ્ટ કીધું છે કે એણે પાછળથી 1 મહિના પછી આ રકમ ચૂકવી. 1 મહિના પછી કંપનીના એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા આવ્યા હશે. આ છે પ્રાથમિક ગણતરી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આમનો શું થાય? તો પહેલાં એવું વિચારવાનું હંમેશા વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પ્રથમ હપ્તો મંગાવવામાં આવે ત્યારે એનો ઠરાવ પસાર કરવો પડે. લેણું થયું તેની આમનો. તો આપણે બધા અગાઉના ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2 ની અંદર જોઈ ગયા કે જ્યારે પ્રથમ હપ્તો કે મંજૂરી હોય, પ્રથમ હપ્તો એક આખર હપ્તો હોય, દરેક હપ્તાની 2 આમનોંધ હોય. તો જ્યારે પ્રથમ હપ્તા અંગેનો ઠરાવ પસાર કરવાનો થાય અને નાણાં લેણા થાય ત્યારની આમનોંધ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું. શેરના પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે જમા. ત્યારે તો 1 લાખ રૂપિયા જ આવશે વિદ્યાર્થી મિત્રો. જો જ્યારે ઠરાવ પસાર કરવામાં આવે ત્યારની આમનોંધ, તો કે શેરના પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. 1 લાખ રૂપિયા લેણા થયા તેના. ક્યારે? પ્રથમ હપ્તા વખતે. આ તો નાણાં લેણા થયા ત્યારનો ઠરાવ પસાર કર્યો તેની આમનોંધ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું કે જ્યારે નાણાં મળે ત્યારે, ખરેખર નાણાં મળે ત્યારે, તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તો આ ઠરાવ પસાર કર્યો છે આપણે, પરંતુ ખરેખર નાણાં આપણને મળ્યા કેટલા? 98,000 જ આવશે. કારણ કે 2,000નો હપ્તો આપણને મળ્યો નથી. કારણ કે 1,000નો શેર ધારણ કરનાર એક ગ્રાહક છે એ હપ્તો ચૂકી ગયો છે. તો હવે ખરેખર બેંકમાં એ સમયે પૈસા કેટલા આવ્યા હશે એની આમનોંધ પસાર કરીએ તો બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે 98,000 અને 98,000. હવે એક આમનોંધ એ પસાર કરવાની વિદ્યાર્થી મિત્રો. આ તો આપણે આમનોંધ કેવી પસાર કરી કે જ્યારે આપણને 1,000નો ઓલો શેર હોલ્ડર હતો એણે નાણાં
સમયસર જે તે સમય ભર્યા નહીં ત્યારે આપણા એકાઉન્ટમાં કેટલા રૂપિયા આવ્યા હશે? બેંક ખાતે ઉધાર 98,000, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે 98,000. પરંતુ ખરેખર જ્યારે એણે 1 મહિના પછી, અંદર સ્પષ્ટ કીધું છે 1 મહિના પછી એણે હપ્તો સમયસર ચૂકવી દીધો, ત્યારની આમ નોંધ પણ આ જ રીતે થશે વિદ્યાર્થી મિત્રો. બેંક ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે, અહીં આગળ સ્પષ્ટ તમે જોઈ શકીએ છીએ આપણે 2,000 અને 2,000. આના ઉપર કોઈ પણ પ્રકારના વ્યાજની ગણતરી કરવાની નથી, એ આપણા અભ્યાસક્રમમાં સામેલ નથી. તો આ બાબત તમારે હંમેશા યાદ રાખવાની છે કે બાકી હપ્તો મળે ત્યારે પણ બેંક ખાતે ઉધાર તે જે તે હપ્તા ખાતે જમા કરવાનું રહેશે. તો પેજ નંબર 14 ઉપર આ રીતની બધી માહિતી આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રોનો. મળવાના બાકી હપ્તા ખાતું ઊભું કર્યા વગર અને મળવાનું બાકી ખાતું ઊભું કરવામાં આવે ત્યારે પણ હિસાબી ચોપડે આ જ રીતે આમ નોંધ થાય છે. તો આ તો હતો ઉદાહરણ નંબર 3. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ, ઉદાહરણ નંબર 4 જોઈએ. એ સેમ પેજ ઉપર દાખલાની રકમ આપી છે. ભાવનગરની પ્રણવ લિમિટેડ, ભાવનગરના પ્રણવ લિમિટેડ ₹10 એક એવા 18 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા. કંપની 20 લાખ શેર માટેની અરજીઓ મળી હતી. હવે શેર બહાર પાડ્યા છે 18 લાખ અને અરજીઓ મળી ગઈ 20 લાખની, એટલે લોકો બહુ રસ ધરાવે છે. ભાવનગરની કંપની ખૂબ જ સારો નફો કરતી હશે, લોકોએ રોકાણ કરવા માંડ્યું એટલે 2 લાખ વધુ અરજીઓ આવી. પરંતુ આપણે થિયરીની અંદર વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરી ચૂક્યા છે કે જેટલા શેર બહાર પાડ્યા હોય એટલા જ મંજૂર કરી શકાતા હોય છે. બાકીના જે નાણાં વધારાના આપણી પાસે આવ્યા છે તે જે તે શેર હોલ્ડરોને પરત કરવામાં આવશે. વધારાના નાણાં પરત કરવાના રહે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગમાં શેર મંજૂર કરવામાં આવ્યા. વધારાની શેર માટેની અરજીઓ નામંજૂર કરવામાં આવી અને તેના નાણાં શેર અરજદારોને પરત કર્યા. શેર પરની રકમ નીચે મુજબ મંગાવવામાં આવી હતી. જો હપ્તા કરી આપ્યા છે, અરજી વખતે 3 મંગાવ્યા છે. આપણે જાણીએ છીએ અરજી વખતે ઓછામાં ઓછી દાર્શનિક કિંમતના કેટલા 5% તો રકમ મંગાવી જ જોઈએ. મંજૂરી વખતે 2.50, પ્રથમ હપ્તા વખતે 2, છેલ્લા હપ્તા વખતે શેર દીઠ 2.50. હવે આ દાખલો અગત્યનો છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. યોગેશ કે જેના 1600 શેર મંજૂર કરેલા છે તે પ્રથમ અને છેલ્લા હપ્તાના નાણાં ભરી શકેલ નથી. તો અહીંયા ટીક માર્ક કરવાની પરીક્ષાની અંદર કે યોગેશ નામનો એક શેર હોલ્ડર છે કે જેણે 18 લાખ શેરમાંથી એક 1600 શેર ધરાવનાર તેના શેર પાછા મંજૂર કરેલ છે, તે પ્રથમ અને છેલ્લો હપ્તાના નાણાં ભરી શકેલ નથી, એટલે કે બાકી હપ્તો છે. જ્યારે નીલમ કે જેને 1400 શેર મંજૂર કરેલ છે તે છેલ્લા હપ્તાના નાણાં ભરી શકેલ નથી. એનો અર્થ એ થયો કે નીલમે અરજી વખતે, મંજૂરી વખતે અને પ્રથમ વખતે હપ્તા નિયમિત ભર્યા, પરંતુ એ છેલ્લો હપ્તો ચૂકી ગયો. કે જ્યારે યોગેશ કે જે છે એ અરજી વખતે અને મંજૂરી વખતે નાણાં સમયસર ભર્યા, પરંતુ પ્રથમ અને આખરનો હપ્તો ચૂકી ગયો છે. તેની હિસાબી ચોપડે કઈ રીતે અસર આપવાની છે એના વિશે આજે આપણે જોવાનું છે. આ સિવાય બાકીના શેર હોલ્ડર પાસેથી સમયસર બધી રકમ મળી ગઈ હતી. યોગેશ અને નીલમના બાકી હપ્તાની રકમ પાછળથી કંપનીને ચૂકવી હતી. હવે આ લોકો પાછળથી નાણાં ચૂકવ્યા છે, તો હિસાબી ચોપડે આની અસર કઈ રીતે અપાય એનું આપણે બોર્ડ ઉપર આવે દાખલો ગણીને જોઈએ. આપણે માળખું તો બધાને યાદ જ છે આમ નોંધનું. તારીખ, ખાતા વહી, પાના નંબર, ઉધાર અને જમા. અહીં આગળ હું ખાતા વહી પાના નંબર બનાવતો નથી. ભાવનગરની પ્રણવ લિમિટેડ, તો અહીં આગળ આપણે હેડિંગ આપી દઈએ. પ્રણવ લિમિટેડના ચોપડે આમ નોંધ. પ્રણવ લિમિટેડના ચોપડે શેર મૂડીના વ્યવહારોની આમ નોંધ. શેર મૂડીના વ્યવહારોની આમ નોંધ. આપણે તારીખ અથવા તો ક્રમ
વિગત ઉધાર જમા. ઓલી બાજુની થોડી જગ્યા બાકી રાખી છે, ત્યાં આગળ આપણે જેમ આગળ દાખલો જશે તેમ આગળ આપણે જોઈશું. પરંતુ અહીંયા આગળ પાયાની પ્રાથમિક ગણતરી કરીએ વિદ્યાર્થી મિત્રો, એ જરા સમજો તમે. 18 લાખ ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા. કંપનીને 20 લાખ શેર અરજીઓ મળી. એટલે આપણે તો કેટલા નાણાં મંગાવવા માંગીએ છીએ? 18 લાખ ગુણ્યા 10 એટલે 1 કરોડ ને 80 લાખ રૂપિયા આપણે મંગાવવા માંગીએ છીએ. પરંતુ આ 1 કરોડ ને 80 લાખ એક સાથે ના આવે વિદ્યાર્થી મિત્રો. આના માટે હપ્તા કરી આપ્યા છે. હવે હપ્તાની ગણતરી તમને સમજાવું. જો હપ્તા અરજી વખતે, મંજૂરી વખતે, પ્રથમ હપ્તા વખતે અને આખરી હપ્તા વખતે. દાસની કિંમત અહીંયા આગળ આપણને આપી છે. અહીંયા 3 આપ્યા છે, મંજૂરીમાં 2.50, પ્રથમ હપ્તા વખતે 2 અને 2.50, 10 થઈ જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણા શેરની દાસની કિંમત 10 છે અને આપણે કુલ 18 લાખ શેર બહાર પાડ્યા છે. એટલે આપણી અપેક્ષા છે કે 1 કરોડ ને 80 લાખ રૂપિયા આવશે. પરંતુ 1 કરોડ 80 લાખ આપણે એક સાથે મંગાવતા નથી. એના માટે આપણે સરળ હપ્તા કરી નાખ્યા છે. અરજી વખતે જેટલા બી નાણાં વધુ મળ્યા છે આપણે પરત કરી દેવા પડે. એટલે આપણને વધુ કેટલા મળે એની ગણતરી જોવી હોય વિદ્યાર્થી મિત્રો, તો હું તમને સિમ્પલ સમજાવું. 20 લાખ અરજીઓ આવી. જો આપણે તો 18 લાખ બહાર પાડેલા એટલે ગુણ્યા અરજી સમયે 3 એટલે 20 ચાલીને 60 લાખ માઇનસ જે વધારાની અરજીઓ આવી છે. વધારાની અરજીઓ કેટલી કહેવાય વિદ્યાર્થી મિત્રો? 2 લાખ. કેમ કે આપણે શેર તો 18 લાખની જ મંજૂર કરી શકીએ છીએ. વધારાની અરજીઓ ના મંજૂર કરી એટલે 2 લાખ પરત કરી દેવાના આપણે. એટલે અહીં આગળ તમને સમજાવું. 18 લાખ ગુણ્યા 3 એટલે 54 લાખ. અહીંયા બધામાં જ ગણતરી વિદ્યાર્થી મિત્રો 18 લાખ લેખે થશે. 18 લાખ ગુણ્યા 2.5, 18 લાખ ગુણ્યા 2 અને અહીં આગળ પણ 18 લાખ ગુણ્યા 2.5. આ બાબત ખાસ સમજવાની જરૂર છે આપણે. તો વધારાની જે અરજીઓ આવી છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે નામંજૂર કરવાની છે અને આપણે પરત કરવાના છે. અરજી વખતે તો આપણે 54 લાખ અરજીઓ જ મંજૂર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો હિસાબી ચોપડે આની અસરો કઈ થાય એ આપણે જોઈએ. તો જ્યારે નાણાં મળે ત્યારે તો પહેલી જ આમનો હંમેશ માટે યાદ રાખવાની દરેક હપ્તાની 2 અસરો હોય વિદ્યાર્થી મિત્રો. એટલે હું કહી શકું છું અહીંયા આગળ 2, 2, 4, 2, 6 અને 2, 8, 4 હપ્તાની કુલ 8 આમનો તો આવશે જ ફરજિયાત. પાછળથી ઓલી એક વધારાની આપણે આપી દઈશું કે નીલમ અને યોગેશ કે જેણે પાછળથી પોતાના બાકી હપ્તાની રકમ ચૂકવી એની એક સંયુક્ત આમનોંધ આપણે આપી શકીએ છીએ. તો પહેલાં જ્યારે શેર અરજીના નાણાં આપણને એટલે કે પ્રણવ કે જેના વતી આપણે હિસાબી ચોપડે અસર આપી રહ્યા છે એ કંપનીને મળે ત્યારે તો હંમેશ માટે યાદ રાખવાનું, આ તો તમારે ફરજિયાત આવશે, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી માટે કેલ્ક્યુલેશન કરી દઉં છું કે આપણને શેર ભલે આપણે 18 લાખ બહાર પાડ્યા પણ અરજીઓ કેટલી આવી? 20 લાખ અરજીઓ આવી છે અને અરજી સમયનો ભાવ હતો 3 એટલે કુલ 66 લાખ આપણા 60 લાખ 20 તાલીને 60 લાખ રૂપિયા આપણા એકાઉન્ટમાં આવ્યા. ખરેખર આપણે જરૂર તો હતી 54 લાખની, તો બાકીના આપણે નામંજૂર કરીને પરત કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો જ્યારે નાણાં મળે ત્યારે અને વધારાની અરજીઓ નામંજૂર કરીને પરત કરવાની હોય ત્યારે હિસાબી ચોપડે હવે આની અસર આપવાની છે. તો આ હંમેશા માટે યાદ રાખજો. હવે આપણે શેર અરજીના નાણાં શેર મૂડી ખાતે લઈ જઈએ ત્યારની આમ નોંધ.
ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતું વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખજો જમા થાય. ઇક્વિટી શેર મૂડી ખાતે ખાલી એક જપ્તી વખતે આવશે વિદ્યાર્થી મિત્રો, ત્યારે જ શેર મૂડી ખાતું ઉધાર થાય છે. બાકી શેર મૂડી ખાતું નિયમ પ્રમાણે હંમેશા જમા થાય. તે બેંક ખાતે, કારણ કે હવે આપણે નાણાં પરત કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો હવે શેર મૂડી ખાતે આપણે કેટલા લઈ જવાના રહે? જેટલા આપણે શેર અરજી વખતે ખરેખર બહાર પાડેલા છે, મંગાવવા માંગીએ છીએ તે 54 લાખ. જો અરજી સમયે તો વધારાના જે 6 લાખ આવ્યા હતા એ આપણે શેર હોલ્ડરોને પરત કર્યા. તો એ માટે હંમેશા યાદ રાખવાનું, વધારાની કેટલી અરજીઓ આવી ગયેલી? 2 લાખ. 2 તાલી 6 લાખ. એટલે અહીં આગળ આપે વિદ્યાર્થી મિત્રો 60 લાખ. આ બાબત હંમેશા માટે યાદ રાખજો, તો જેથી કરીને તમને કોઈ પ્રશ્ન મૂંઝવે નહીં. આ અવારનવાર આપણી પાસે સાથે આવતું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો નંબર 3. હવે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે જોઈ ગયા છે કે જ્યારે મંજૂરી સમયે નાણાં લેણા થાય ત્યારની આમ નોંધ, પરંતુ ટીક માર્ક કરી દેવાની કે 2 હપ્તા સમયસર ભરાયેલા છે. પ્રથમ હપ્તો અરજી સમય અને મંજૂરી સમય, પણ યોગેશ જે પ્રથમ અને છેલ્લો હપ્તો ચૂકી ગયેલો છે. એટલે હવે સિમ્પલ કેલ્ક્યુલેશન એમ થશે વિદ્યાર્થી મિત્રો કે આની આમ નોંધ હવે આ રીતે થશે. જ્યારે મંજૂરી કરવામાં આવે ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. કેટલા રૂપિયાની ગણતરી થશે? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું, 18 લાખ આપણા શેર હતા અને મંજૂરી સમયનો ભાવ છે 2.50. એટલે હવે આપણા કુલ રૂપિયા થશે 45 લાખ. આની બાબત જે આપણે શું લખતા હોઈએ છીએ? મંજૂરી સમયના નાણાં લેણા થયા તેના. હવે જ્યારે મંજૂરી સમયના લેણા આપણને મળે ત્યારે આ બાબત યાદ રાખજો. ત્યારે બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે. દરેક હપ્તાની 2 અસર હોય તો આની તો અરજીની તો 2 થઈ ગઈ. હવે આ ઇક્વિટી શેર મંજૂરી, તો પૂરેપૂરા નાણાં મળી ગયા છે. અહીંયા તો કોઈ શેર હોલ્ડર ચૂક્યો નથી, એટલે 45 લાખ 45 લાખ. તો અહીં આગળ આપણે જોઈએ કે 45 લાખ આપણા થઈ ગયા. વિદ્યાર્થી મિત્રો છેલ્લે જોજો આપણા 1,80,00,000 થઈ જશે. હવે આપણે આગળ વધીએ તો આપણે ટીક માર્ક કરી દઈએ છીએ અહીં આગળ કે એક છે યોગેશ કે જેણે બંને હપ્તા નથી ભર્યા. પ્રથમ હપ્તો પણ નથી ભર્યો અને આખરી હપ્તો પણ નથી ભર્યો. હવે આપણે અસર આપવા જઈ રહ્યા છે પ્રથમ હપ્તાની. વિદ્યાર્થી મિત્રો યોગેશ કેટલા શેર ધરાવે છે? તો અહીંયા સ્પષ્ટ આપ્યું છે 1600. યોગેશ કેટલા શેર ધરાવે છે? 1600. કે જેણે પ્રથમ હપ્તો પણ નથી ભર્યો સમયસર અને આખરી હપ્તો પણ સમયસર નથી ભર્યો. તો હિસાબી ચોપડે આપણે જે તે સમય કઈ આમનોંધ આપી હશે એના પર ફોકસ કરો. યાદ રાખજો કે નીલમ નામનો જે ભાગીદાર છે, નીલમ નામનો જે શેર હોલ્ડર છે એ માત્ર ને માત્ર આખરી હપ્તાનો હપ્તો નથી ભર્યો ને કેટલા શેર ધરાવે છે? 1400. આ બાબત મગજમાં ફિટ કરો અને સમજવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જરાક કેલ્ક્યુલેશન કરું છું, જરાક ધ્યાન આપજો. નંબર 5. હવે આપણે અસર આપવા જઈ રહ્યા છે પ્રથમ હપ્તાની. પ્રથમ હપ્તાના નાણાં લેણા થાય ત્યારની આમનો તો સેમ જ આવશે વિદ્યાર્થી મિત્રો. ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. હવે અહીંયા જે કેલ્ક્યુલેશન સમજાવવું છે સમજવાનો પ્રયત્ન કરજો. 18 લાખ માઇનસ 18 લાખ કુલ શેર છે, એમાંથી માઇનસ 1600 કરવાના વિદ્યાર્થી મિત્રો. આપણે 18 લાખમાંથી 1600 બાદ કરીએ તો 17,98,400 17,98,400 આવશે, ગુણ્યા એનો ભાવ છે 2, એટલે 17,98,400 કરીએ એટલે આપણને મળશે વિદ્યાર્થી મિત્રો 36,00,000
36 લાખ રૂપિયા આપણને મળે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે ઠરાવ પસાર કરી જાય એટલે આપણને અપેક્ષા કેટલી હતી આવવાની? રૂપિયા 36 લાખ. જો અહીંયા સમજવાનો પ્રયત્ન કરજો. 36 લાખ આપણને અપેક્ષા હતી કે આવશે. અહીંયા જરાક ધ્યાન આપવાનું છે. આ કેલ્ક્યુલેશન આ બાજુ આવશે. નંબર 6, આપણે ઠરાવ પસાર કર્યો કે ભાઈ 36 લાખ રૂપિયા પ્રથમ હપ્તા વખતે આવવાના છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, ખરેખર આપણા એકાઉન્ટમાં 36 લાખ નથી આવતા. કેમ નથી આવતા? કેમ કે 3200 ગુણ્યા પ્રથમ હપ્તાનો ભાવ 3200 રૂપિયા ઓછા આવે છે. તો હવે એની આમનો આપણે પસાર કરીએ. ખરેખર બેંક ખાતે ઉધાર બરાબર છે. હવે અહીં આગળ આપણે એક બાબત ધ્યાન આપવાની છે, મળવાના બાકી હપ્તા ખાતે. તો અહીં આગળ આપણે શબ્દ લખીએ છીએ બાકી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે. હવે અહીં આગળ આપણે રકમ લખીએ છીએ. બાકી હપ્તો 16×3200. અહીંયા તમારી જાણ સારું લખી દો 1600 ગુણ્યા 2 અને કુલ છે આપણા 36 લાખ. હવે 36 લાખમાંથી 3200 બાદ કરીએ એટલે મેં હમણાં વાત કરી લે 17,98,400 ગુણ્યા 2 એટલે 35,96,800. 35,96,800 આપણા બેંક ખાતામાં આવ્યા હશે. કારણ કે જ્યારે ખરેખર આપણે નાણાં મળ્યા ત્યારે કેટલા થઈ ગયા? 35,96,800. આપણે ઠરાવ પસાર કર્યો ત્યારે અહીંયા કેલ્ક્યુલેશન લખ્યું, સમજી શકો છો તમે. 18 લાખમાંથી 1600 બાદ કર્યા એટલે ખરેખર નાણાં આવ્યા છે 35,96,800. આપણને ઠરાવ પસાર કર્યો તો અપેક્ષા એવી હતી 36 લાખ આવશે, પરંતુ ખરેખર 36 લાખ આવ્યા નથી. યોગેશ નામનો જે શેર હોલ્ડર છે એણે પ્રથમ હપ્તો સમયસર ભર્યો ન હતો, માટે એની બે આમનો થઈ ગઈ પ્રથમ હપ્તાની. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નંબર 7 આખરી હપ્તા. તો આખરી હપ્તા ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. આખરી હપ્તા ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે. તો આની તો કેલ્ક્યુલેશન આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે આપણને હવે ખરેખર આપણા બેંક એકાઉન્ટમાં આવ્યા છે કેટલા વિદ્યાર્થી મિત્રો? 35,96,800. અપેક્ષા હતી તો આપણને 36 લાખ આવવાની, પણ આવે છે ખરેખર 35,96,800. હવે આપણે છેલ્લો હપ્તાની અસર આપવા જઈ રહ્યા છે. તો આપણને અપેક્ષા કેટલી હતી? 18 લાખ ગુણ્યા 2 એટલે 45 લાખ. 18 લાખ ગુણ્યા 2.5 એટલે આપણને અપેક્ષા હતી વિદ્યાર્થી મિત્રો 45 લાખ રૂપિયા આવવાની. હવે અહીં આગળ જરાક ધ્યાન આપજો. નંબર 8 બેંક ખાતે ઉધાર બાકી હપ્તા ખાતે ઉધાર. હવે અહીંયા જરા નોટ કરજો વિદ્યાર્થી મિત્રો, યોગેશ કે જેણે પ્રથમ હપ્તો અને આખરી હપ્તો પણ નથી ભર્યો એટલે એના પણ 1600 વત્તા નીલમ કે જેના કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 1400 એટલે 1600 અને 1400 એટલે 3000. 3000 ગુણ્યા આખરી હપ્તા સમયનો ભાવ કેટલો? 2.5 એટલે 7000 રૂપિયા આવશે. 7,500 તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે. હવે અહીં આગળ હું જરાક રબ કરું છું, જરા ધ્યાન આપીશું. અહીંયા આપણે ખરેખર આપણી પાસે અપેક્ષા હતી આપણને 45 લાખ રૂપિયા આવવાની. 45 લાખ રૂપિયા માઇનસ 7500 એટલે આપણા ખાતામાં જે તે સમયે 44,92,500 44,92,500 આવ્યા હશે. ક્યારે? આખરી હપ્તા વખતે. કારણ કે યોગેશ અને નીલમ કે જે 1600 અને 1400 શેર ધરાવતા હતા એમણે આખરી હપ્તો ભર્યો નથી, માટે આપણા ખાતામાં કેટલા આવ્યા હશે? 44,92,500. હવે વિદ્યાર્થી મિત્રો, આ બંને પોતાની રકમ સમયસર ચૂકવી દીધી. કેટલી ચૂકવી હશે? 3200 એક બાકી હતા આપણે લેવાના અને 7500 લેવાના બાકી હતા, એટલે 3200 અને 7500 એટલે 10,700. હવે એની આપણે આમ નોંધ આપી દઈએ. 9 તારીખ બેંક ખાતે ઉધાર તે આપણને મળવાના બાકી હપ્તા હતા, તે મળવાના
બાકી હપ્તા ખાતે 3200 રૂપિયા વત્તા 7500 એટલે 10,700 10,700 આટલું થઈ ગયા પછી આપણે સરવાળા કરી દેવાના 3,72,000 3,72,10,700 બંને બાજુ સરવાળા હંમેશા સરખા જ હોય 3,72,000 10,700 તો વિદ્યાર્થી મિત્રો આ મળવાના બાકી હપ્તા અંગેની જે આમનોંધ છે એ ખાસ સમજવાની જરૂર છે. અહીં આગળ તમને હું એ બાબત પણ સમજાવી દઉં કે આપણી પાસે ખરેખર આવેલા 44,92,500 ત્યાર પછી આપણને રકમ છેલ્લે મળી ગઈ વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણને કુલ 1,80,00,000 સરવાળો આપણો થઈ ગયો હશે. કઈ કઈ રકમ 1, 2, 3 અને 4. તો વિદ્યાર્થી મિત્રો અહીં આગળ આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ અને હવે પછીના વિડીયોની અંદર આવી જ રીતે આપણે સરસ મજાના નેક્સ્ટ દાખલાઓ પણ જોવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો. હેવ એ નાઇસ ડે.